ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગીર સોમનાથની કોડીનાર સુગર મિલ ફરી શરૂ કરવાની માંગ સાથે ખેડૂતોએ આજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સુગર મિલની વર્તમાન બોડી કિંમતી જમીન વેચવાની પેરવી કરતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. વર્તમાન બોડીની મુદત ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ રહી છે. સરકાર સમક્ષ કસ્ટોડિયનની નિમણૂક કરવાની માંગ કરાઈ. ત્યારબાદ જે નિર્ણય કરવો હોય તે સભાસદોની હાજરીમાં ઠરાવ કરી લેવાની માંગ કરાઈ છે. હાલના ચૂંટાયેલ બોર્ડ જેની મુદત હાલ આ ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ છે, તેઓએ ખેડૂતોને અંધામાં રાખી અને પાછલે દરવાજે જમીનો વેચવા માટે એક પ્રયોજન કરે છે. આના માટે ખેડૂતોમાં એક રોષની લાગણી થઈ એટલે અમે લોકો અને ખેડૂતો સાથે મળી અને એક રેલી કાઢી છે. ખેડૂત મંડળો અને ખેડૂતોએ આવેદન આપ્યું છે કે કોડીનાર તાલુકામાં જે બિલેશ્વર ખાંડ સહકારી મંડળી હતી એની જમીનો છે એ બિનખેતી કરવામાં આવી છે, એના વિરુદ્ધ એમનું આવેદનપત્ર